वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। दुख मार जोड़े लिस्ट છે ઓમ નોમ હાથે લિસ્ટ હોય તો દુખ ના હોય। હા માં હા કરો માં હાથે નોમ મારતી હોય માતા તો લિસ્ટ માર જોડે દુખ નું હોય હે કોઈ લિસ્ટ છે માર છે પૂરા દેશ નું જો કઈ મનુષ્ય વાસ કરે ને એને જેવા ગુનાહ કર્યા તેવું હું કરી બધી ખબર છે મને। સાચે સાચે માં અંતર્યામી છે નવખંડ નો ખબર છે માં। અને કહેવાય છે કે માતાજી આ તો માતાજી નો અમિત પાલન કે ઉડ નડવાન તો નડે જ ને મારવાના આઈ તો શું કરે એને ખોટું કર્યું હોય તો મારવાના આઈ તો શું કરે ને છોડવા જ આવે ને। બાકી માં હોય તો કૃપા ના કરે, કૃપા ના કરે દરેક દીકરા દીકરીઓ પર કરે ને બચ્ચમ નહીં કરતી ગુના આગળ ના ગુના હે હમણો ના હે શું કરવાનું। કારણ કે આપણે તો માતાજી કીધું હોય કે પાછો પડતો ના લઈને જે હોય આવજે ને કે ખાલી ખાલી પહેવાની દઉં કીધું ને રતિભાઈ। હું તો કઈ છે રતિભાઈ ખોટું લાગે ને તો બે વખત ઘેર જતો રહે પાછો આવે એટલે પરિક્રમા કરે મારા મંદિરે જઈ। સાચી વાત છે રતિભાઈ, સત્ય છે, સત્યથી તો કોઈ દાડો હું દબાવની ન કહે ને બ્લાસ્ટ કરી નાખે આ બધું। હું તો સત્ય જ રહેવાની છું, આ સીધી વાત છે। હું એ માતા છું, બીજી માતાઓ ચમરી ચમરી રાજી રાખવાના। હું તો એ માતા છું ને કે હાથ હાથ પેઢીઓ તમે સુખી થઈ જાવ એ માતા છું। તો એ તકલીફ ના પડે તમારા છોકરાઓને વડીલોને આવનારા તમારી ફેમિલીને એ માતા છું રતિભાઈ। આજકાલની નહીં કે હવે તાત્કાલિક લે સારું થઈ જાય તારું કલ્યાણ થઈ જાય જા ગુરુવાર ભરવા રવિવાર ભરવા આવજે પાછી। મેં કોઈ દાડે એવું બોલી કોઈને મોઢે વભરાય તો કહી દો મને ખાલી। મેં એવું નહીં કીધું પણ દીકરી કદાચ મારો શેરો ઝાલ્યો ને તો છોડીશ ના ખાલી તો મને તારા યુગો યુગો થી પેઢીઓથી ખબર છે તમારી પેઢીઓથી જેટલા ગુના થયા ને મને કારકાને બધી ખબર છે। અને કદાચ કોક એવું વિચારતો છે તો મહાકાળી તો કહે તો હા હું મહાકાળી છું, હું સતી મહાકાળી છું। મગજમાં વેમ હોય તો કાઢી નાખજો। હું તમારા ગામની જ માતા છું પણ કોનું ઓળખાણ થાય હજુ બધા વાટીઓ મારા છે। અરે હું તો શિવ શક્તિ છું, હું તો સીતા ને રામ છું। હું કોણ છું હે? મારો પતિ એ શંકર છે ને હું માતા છું, પાર્વતી છું, સરસ્વતી છું, હે શું છું? લક્ષ્મી છું, હું લક્ષ્મી રૂપે છું। જેના ઘરમાં ઘુસી જાવ ને દાદીભાઈ ચારે ના નીકળું ચારે એટલે એનો ભાવ ચોરી ના પૂરો થાય ચોરી ના નીકળું। દાદીભાઈ કહેવાય છે કે આ જે જગ્યા છે લખેલી છે, યુગો યુગોથી લખેલી છે પણ કોઈના દિમાગમાં આવે અને દેવ કોઈ દાડો કઈ કામ કરે કઈ કામ કરે કેટલા છે કઈ કામ કરે વચેલા છે। તમારી માં તમારી પર કૃપા કરે અને કઈ કરે વચેલા છે કેટલો માણસ બધા માણસો કોઈ દાડે માં આપણી પર કૃપા કરે એ પેલા આપણને કે તો માં છે કયા ટાઈમે આમ ભરાત વર્ષા હોય કોઈ નક્કી બાકી તૈયાર રહેજો કમર કસી નાખજો માં આ બાજુ બેઠો છો જરાક જોજે ને આ બાજુ જો માં આ બાજુ તું કહે એ કરું માં પણ જોજે આવો દીકરા જોજો રતિભાઈ બરોબર તમને ડિસ્ટર્બ કરી દીધું ને ક્યારે ડિસ્ટર્બ આ બાજુ ના માં તમને ના થાય માં એમ પતિ જો બધું નહીં દીવાળું પતિ જો માર તો હું પ્રાગટ થવું હોય તો હું માર તો જો બેહાણો તો કેનો બધું થઈ જાય બરાબર। અને સીધા અહીં જાવ તો એ હાથ મને ગમે તો નહીં જાવ આ તો બાબા આનંદમાં કરી છે મારા માટે સીધી કરી છે માં
તો તમે આ સ્થાન ગ્રહણ કર્યું છે. હવે તમે જવાની આવી વાતો નહીં કરવાની કોઈ. આનંદમાં કરી છે મારી તમારા મોજમાં કરી છે માં. મારા દરેક મારા ગામમાં જે દીકરાઓ વસે છે દીકરીઓ છે આમાં. ભલે મારા પ્રત્યે ખોટું વિચારે છે આમાં. મારા પ્રત્યે ખોટી વાતો કરે છે ચર્ચા કરે છે નિંદા કરે છે આ છે માં કોઈ અને એમને એ ખબર નહીં કે માતા હો ભરતી ને એમ જોડે તમારા ઘરમાં ખોટો છે ને એમાં હો ભરતી છે આજે આજે માં બરોબર. તો જાગૃત માણસો છો મારે કશું અભરણ કહેવાની જરૂર નહીં માં. તો કેટલા જણા વાતો કરતા એ મને ખબર પડે થઈ જાય માં. કેટલા જણા બેઠેલા એ ખબર છે આત્મા હું છે એ ખબર પડે છે મોઢા હું નાખીને વાતો કરતા એ ખબર પડે છે માં માં. મને શું કહેવાની જરૂર છે કશું નહીં માં. હે? મને શું કહેવાની જરૂર છે અને એ દીકરાઓને કહું છું કે તમે ખોટા ગુનાહ કરો છો આમાં. તમારા છોકરોને તમે ઘડાવો છો આમાં. તમે ગુનાહ કરો છો છોકરો ભોગવે છે ખરો માં. તમારો પરિવાર ભોગવે છે આમાં. તો ના કરશો આવું થઈ ગયું છે. ના માનો તો કઈ નહીં અરે મને ના માનો અને ઘણા દીકરાઓને કહું છું મને પગે પડવાની મારા દીકરાને પગે પડવાની કોઈ જરૂર નહીં તમારા મા બાપને પગે પડજો તો હું માતા મળી ગઈ કમાઓ. સાચી વાત છે માં. એ મારો દીકરો છે ને એ મારો છે સાચી વાત છે એ માં. મને માતાને ખબર છે અને મારા તો દુનિયામાં લાખો કરોડો ભક્ત છે ખરો માં માં. મારે જરૂરી નહીં અને એટલો અભિમાન ઘમંડે નહીં મારા દીકરાનો કે મારામાં માતામાં નહીં આમાં. પણ તમારા મા બાપને આશીર્વાદ લે માં કાઢીએ શીખાડ્યું તું એટલે આશીર્વાદ કમા માડી. જાઓ કોઈ તમારું કલ્યાણ ભલું થઈ જશે હું માતા કહું છું ખરો ખરો. તાઈ તમારા ઘરમાં સારું થઈ જશે સાચી વાત છે માં. આજે ઘણા ઘર દુખી છે વડે હરદીભાઈ છે માં. આજે ઘણા ઘરમાં કહેવાય કે લક્ષ્મીનો અભાવ ઘણો છે ઝઘડા ઘણા છે કલેશ કંકાસ ઘણો છે આજે દીકરીઓ કંટાળી ગઈ આજે એમના પતિ દારૂડિયા થઈ ગયા કંટાળી ગઈ ખરો ખરો માં. રાતે આવે ઝઘડા થાય માર પડે કંટાળી ગઈ સાચી વાત. કંટાળ્યો છે ને બધું સાચી માં. કંટાળી ને ના રે અમારે તો 50% શાંતિ થઈ ગયું ખરો ખરો માં. શાંતિ છે માં. થઈ ગઈ માં. એ 50% ઉપર તો શાંતિ થઈ ગયું ગયું. કે દીકરાઓને ખાસ ધ્યાન રાખજો તમારું જીવન અનમોલ છે તમારી જિંદગી અનમોલ છે ના પિતા હા માં. ના પિતા અને કદાચ દીકરાઓ ઘણા દીકરાઓ જેવા ખબર હતી ભાઈ હા માં. માં તું દારૂ તો નહીં પીતો પણ માંસ મટન તો ખાવ અરે ગોડા તું પીવાનો તો ખરો તો તારો ભાઈ તારી બાયડીનો હમ પેલું વચન નહીં આવે તારી બાયડીને તો ના પીવું હા માં. વાલી હોય તો પીવું પડે સાચી વાત છે. સાચી વાત છે સાચી વાત છે. પેલા હમ ગલાવે ને ઘણા દીકરાઓ હા ગાલે ગાલે માં. નહીં કામ કરાવતા સાચી વાત છે. તાર ઘરવાળી જો ના પીવું તો અલે તારા હમ નતા ખવડાવવાના હું તો એને બહુ જ પ્રેમ કરું છું હા, વાહ. થોડુંક લાય હા માં. થોડુંક વધારે નહીં લો હા. આટલું તારા હમ જો એટલા હમ આટલું એટલે પેલું માંસ માં પેલું પડ્યું જ હોય એટલે ખાવું તો પડે સાચી વાત છે માં. એટલે થોડુંક થોડુંક માં. થોડુંક પછી બે આવડું લોબું જોઈએ પછી સાચી વાત છે. ના ચાલે પછી ના ચાલે માં. એટલા માટે રતિભાઈ હું એટલા માટે કહું છું કે દરેક દીકરાનું વ્યસન એમ ચાલુ થાય છે સાચી વાત છે. કે તમે થોડું થોડું કરી પછી આટલું થઈ જાય છે ખરી વાત છે. એ તમારા કંટ્રોલ થતો નહીં. કંટ્રોલ રહેતો નહીં અને દરેક દીકરાઓને ખાસ સૂચના હા માં. જે માતાજીનો એમના ઘરના જે કઈ હોય દેવી દેવતા શક્તિઓ જે કઈ માતાજી હોય પૂર્વજ હોય વડવાદા આવે ગા મહારાજ હોય પાટીજી હોય હા માં. તમે કશું નહીં તો આપણા વડીલના નામથી કદાચ બીજું કઈ નહીં દારૂની જરૂર નહીં આપણે દારૂનો લથ લગાડવાની જરૂર નહીં માં. પણ આપણે ગોળ એકલો મળે પાણીમાં ખાલી ઉકેલીને ઓમ કરીને કરો ને દાદા જે હોય એ રાજી રહેતો તો 100% રાજી રહેશે ખરો ખરો મારે. પણ ધ્યાન રાખજો પણ ચમ પાછો તમારામાં વિશ્વાસ તો રાખજો હા માં. એટલે તમને એવું લાગશે હારું દારૂ રૂપિયાનો કરું કે ગોળનો કરું ખબર? લાગશે કે નહીં રે? ખબર વાળી. તો એ દારૂડિયા તમે સાચી વાત છે દેવ માં. દારૂડિયું નહીં દેવ દારૂડિયું નહીં દેવ કોઈ દારૂ મોકતું નહીં. દારૂ મોકે છે ના માં. હું દારૂ મોગો છું ના માં ના. હું ગમે તેટલી ગુમો પાડું દારૂ મોગો છું ના માં ના. તારા તમે સાહેબ તમારી માતાઓ તમે દારૂ મોગે છે હા, એ બદલાઈ જાય માં. કેમ મોગે છે ભેંસવા જોઈએ ને તમારા પાછળ સાચી વાત છે માં. હા, ભેંસવા જોઈએ ને એટલે માં. અને પછી પેટમાં અંદર તો બાટ ફૂલે તો ફૂલી જ જાય ને બાટ ખોટી જાય માં. મોઢ પડી તો પડી જ જાય ને પથરી થાય તો ખાઈ જ જાય ને થઈ જ જાય. તો દેવ દારૂ પીવું અને માતા મારું નામ લખું લેતા તને પથરી થાય ને મોઢે સેવા. સાચી વાત, સાચી વાત. સાચી વાત માં. ખરો ખરો. આવું કઈક ના માતાઓના નામ પર કઈક લોકો ચરી ખાય છે બંધ કરો તમે સાચી વાત છે. કોઈના નામ પર ચરી ના ખવાય રતિભાઈ સાચી માં. રતિભાઈ તમે મારા નામ પર તમારાથી ના ચરી ખવાય ના ખવાય માં. મારાથી દૂર રહેવું પડે ને કે કયા ટાઈમે મારો દંડ આવે કોઈ નક્કી નહીં 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 માં. એટલે દુઃખ થાય મને રતિભાઈ તારા જીવનમાં સાચું જે કઈ બોલવું બોલ પણ મારા નામનું કશું કરતો નહીં.
હા મારા નામની ચર્ચા કર, મારા નામની વાતો કર કે ના તમારું દુઃખ માં મટાડશે, હાચી તમારું વાત. દુઃખ હારું કરશે, એમ વાતો કર. બરાબર. પછી એમ ના કહેવાનું માતાજી છે ને મારા લીધે જ છે ને કે કશું માતાજી નથી. સાચી વાત છે માં. એ તો બોલ્યો ને તો પહેલું એનો ટોટ્યો ચાલે ને એનું મોઢું ચાલે પહેલા. સાચી વાત છે અને માં. આખો ચોટાડે પછી આખી નસો હંગાત ચોટાડી દેશે. સાચી વાત છે માં. એ મારું કામ છે. સાચી વાત. એટલે દેવના નામ પર કશું ચરી ખાવાનું નહીં. કહેવાનું જો માં હું ખાશું તારું નામ નહીં લેતો. હા હા. તમારે ખાવું જ ખાવ ના નહીં, હા, તમને હા. શોખ હોય પીવો ખાવ પણ ના નહીં, પણ દેવના નામથી બંધ કરો. ખરું ખરું માં. કોઈ મેરડીના નામથી બંધ કરો. સાચી વાત છે. મેરડી ખાલી મેરડી માં. હા માં. અરે એના દીકરાનો રક્ષા કરે છે. એક જો મારવા પેઠી છે લ્યા. ના માં. એને ચો કારજો જોઈએ, કારજો તમે ફાટી ખાવ છો. સાચી વાત. ના ના મેરડી બધા ડાસુ મારવા આવી. ના માં. હે આ મારા દીકરાના પ્રવે હું શરીર જાનનું એનું શરીર રૂપ ધારણ કર્યું, તારનું એને કશું છે ના માં. માથાકૂટ? કોઈ દાડે કોઈની નિંદા ચર્ચા નથી ભાઈ, કોઈ દાડે કરી તમને? ના ના માં. તમારે ઘેર આવ્યો છે દીકરો બેઠો છે તમારી સામે, માતા મેં જોયો છે, કોઈ દાડે બોલ્યો? ના માં. તમે કીધું ને સાંભળતો હશે ને હા હા કરતો હશે. હા માં હા. એ કશું માથાકૂટ? હાલ એને અભિમાન છે રતિભાઈ ઉભો રહે, માતા વાળો ફળ મને બેહાઈ કરી એમ કીધું? ના ના કોઈ ના દાડો. કે કોઈ દાડે ના આવે, નહીં, નહીં, ના નહીં, આવે. અભિમાન તો આજે ના આવે ને કાલે ના આવે તો હોય ને. કારણ કે મારા વચન છે. ખરું માડી. આજે દુનિયામાં કદાચ એને લઈને ફરું ને તો એ પણ વચન છે એના. ખમા 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 માં. સાચી વાત. રતિભાઈ આજે એવું કહેવાય ને રતિભાઈ, આજે પહેલું નોરતું છે, આજ મારો દાડો પહેલો હા માં હા. કહેવાય. તમારા દરેક ભાવિક ભક્તો પાવાગઢમાં ઉમટ્યા છે, દરેક મંદિરોમાં ઉમટ્યા છે અરે દર્શન મારી. માટે. દરેક જેને જોબ આવી તો માને આશીર્વાદ લેવા જાય તો માં મારે ઘર શાંતિ રાખજે, મારી પર કૃપા કરજે માં. ખરું માં. મારે ઘરમાં સારું રાખજે માં, મને ખૂબ આશીર્વાદ આપજે માં કે હું આગળ ધંધો કરું, આગળ વધું. ખરું માં માં. બરાબર ને હા માં. દીકરીઓ? બરાબર ને? હા, માં. દીકરીઓ ટેન્શન ના તો તમારા ઘરવાળા અઢી દારૂ છે ને તો એનું ભૂસટ ચપુટિયું ઝાલી લઈને આવે ટેન્શન ના. ખરું ખરું. હું માતા બેઠી ખમા વાળી. દાદા તમારી ચોકલેટ તમારા પતિ જોડે પૌષ્ટિક કરજો, કશું બોલવાનું નહીં, માં. અને પછી જાતે હવારમાં ઉઠી કે હારું મંદિરે જઈએ હેડો આપણે, તમે જોશો તો હા ખમા વાળી. એમ જ થાય છે માં. મંદિરે પૂરું. કારણ એ ચોકલેટ તો તમે બનાવો છો, ચોકલેટની અસર શું થાય છે મને માતાને ખબર અને તમને ખબર. સાચું. સાચી વાત ને? તમે ચોકલેટ નહીં, ચોકલેટ તો મનુષ્ય બનાવી પણ આયરીન જાય છે, આ શરીરને આમ નેચું છે. હે જય ખમા. બરાબર? સાચી વાત. એટલે ખબર નહીં એમાં હું ભરાઈ જાય છે, ખબર નહીં પડતી પણ ના માં ના. ના હો, એ વરદાન છે મારા ભગવાનના વરદાન છે. સાચી વાત છે. મારે કીધું માં કશું નહીં તો મારી પર હાથ રાખજે ને માં દરેક મનુષ્યનું સારું થાય, દરેક દીકરાનું મેં ઘેર સુખ શાંતિ ને ખુશીથી એવા જીવે. બરાબર? ના માં. દરેક દીકરીઓને કોઈ પણ જે કઈ દેવ હોય આ તે જે કઈ હોય ટેન્શન લેવાની જરૂર નહીં, ખાલી માફી માંગી લેજો. હા માં. દીકરાઓ માફી માંગી લેજો કે માં અમારા ગુના વડવા, અમારા ઘરમાં કોક તો કોકનું સકુટ ઢચેલી ગાલી તો નહીં આવ્યો ઘરમાં સોન સોન. બરાબર, હા. કદાચ એ પાછું થઈ જાવ હોય. સાચી વાત છે. હા ઘણા હે થઈ જાય છે, હા, હે. ઘણા હે. છે માં છે. અરે દબાઈને આવે ને તોય નહીં કહેતા. સાચી માં. ચમ એને માર પડશે, ખરું. એને માર પડશે, લોકો દુનિયા ખોટી બોલશે એટલે એવો પાપ કરીને ઘરમાં પહેરે એટલે બધાના હાથમાં આવી જાય, સાચી માં. બધાય ભોગવવું પડે. સાચી આ માં. ધ્યાન રાખજો. એટલે દરેકને કહેવાનું ધ્યાન રાખજો ભાઈ, અત્યારે તો બોલવા ચાલવાનું થોડું ધ્યાન રાખજો. ના આવડે તો રામ રામ બોલી દેજો, અને તમે રામ રામ બોલો છો ને ભાઈ આ રામ નામનો શબ્દ તમારી પાછળ આવવાનો છે. સાચું માડી. એ જવાનું છે માં. તમારી ધન સંપત્તિ પાછળ આવવાની નહીં, માં. નહીં. એટલે કહું છું કે માનું નામ લેવાય અને રામનું નામ લેવાય. ખમા. તમે મને રામ માડી કહો છો ને એટલે બે ભેગું થયું. ખમા ખમા માડી. બે સાચી વાત શબ્દ છે. ભેગા થયા અને આ બે શબ્દ ભેગા થાય એટલે તાકાત આવે, શક્તિ આવે, ખરું માડી. માતાજીની કૃપા વરસે આપણા પર. હા માં હા. સમજી લીધું? હા માં. ઘણા શોખમાં કે ખબર રામ રામ બોલતા વખત મારા બેટા પાપ કરીને આયા હોય ને ઉપરથી હજારો જણનું ખોટું કરે, રામ રામ બોલજે. રામ રામ નહીં બોલવું. હા માં. શું કરવાનું? સાચી વાત છે માડી. આ પાપીઓનું શું કરવાનું? ઘમંડી ખરું, ખરું, ના માં. પાપ. સાચી વાત. હે? તો રામ રામ તું નહીં બોલત કશું તાર પાસે રામ બોલવાનું કોઈ આવે જ નહીં. માડી. કોઈ ના. કોઈ નહીં આવે, જા કોઈ નહીં આવે, જા. ખરું ભાઈ. તું એકલો તને વાત ખાઈ જાય કાગળ તો ખાઈ જાય, જા આ લઈ જાઓ. આને રામ રામ બોલવાનું ઠીકરો રાખે તાને ને. સાચી વાત ને? ધ્યાન રાખજો. હા માં. આ દેવી શક્તિઓ માતાઓ જે તમારા અહીં જ બેઠેલા બધા હા હોભરે છે. હા માં. સાચી વાત કે છે. અહીં રસ્તામાં વાતો કરશો તોય હોભરશે. ખરું ખરું માં. તમે જે માતાને મળો ને એ માતા જ ઊભી થાય, એમ ના કહેતા કાળકાન તો બધા અરે મારી આગળ કોણ વટી જાય? ખરું માં અને માં. કઈ દેવી શક્તિ વટી જાય? કોઈ નહીં માં. હે?
કોઈ માં છે એવી મને વટીને જતી રહે, કૂદી જાય એવી. કોઈ ને માં હે નહીં ને વટો મારાથી તો બધો ઓઠો લેતો ફરક ઓઠો જો લે ના, ઓઠો લે. આઈ જી તો પતિ જાય કે બિહરવા તો બિચારી હા, ના હા. આને મારીને હેરાન ના કરજો ને કે આવશે તો કોઈનું મને આ ઈફાન પેલ ફાકર છે પછી હા માં એટલા માટે હું કહું છું એ તાણે થતું તું અત્યારે કરવું નહીં. એ તો સમયની વાત છે સાચી વાત છે. પણ અત્યારે રાક્ષસો છે પણ અંદર કોને કાઢવું પડે છે મારે એ કોઈને કહેવાય એમ એ તો અંદર કોને જ મારે કરવું પડે છે ઓપરેશન સાચી માં જાહેરમાં થાય એમ જાહેરમાં થાય એમ નહીં કોઈક બહાર જાય તો વાન થઈ જાય મારી પાછળ ઘરમાં સાચી વાત સાચી છે. ને એટલે સાચી કઈ વાત. દીકરા દીકરીઓની ભક્તિ હોય તો એની ભક્તિ પર કેલાય ને આમ કરીને પેલું વજન મિલતો હોય ને એનું વજન એની પાછળ થઈ જવું સાચું વાત સાચી ને સાચી સાચી માં. એટલે દરેક દીકરા દીકરીઓને ખાસ માતાજીની સેવા નવ નોરતા છે સારી રીતે પૂરા થાય આમાં. હારા વિચારો આવે સારા સંસ્કારો આવે અને માં તમારી કૃપા તમારી પર વરસાવે અને હાથની નવ પેઢીઓનો દુઃખ હોય તો માં તમારી પર કૃપા કરીને દબાઈ દે અને તમને આશીર્વાદ આવે ખમા મળી. કેમ કે તમે એક દાડો કર્યું છે માતા માટે ઉપવાસ કર્યા એટલા હા માટે માં હા એટલે માં તમારી પર કૃપા વરસાવે ખમા માં, ખમા. પણ દિલથી ને ભાવથી કરજો હો પાછા હા માં પાપ પેલો પાછળ બીડ્યો ને કે ક્રોધ ને લોભ ને મોહ માયા તો પાછળ છે વારે હા. ઉદીનભાઈ હા. બરાબર એટલે વાલાના ડાયરે જો માતાને કે માં હું તો તાર સિવાય કશું નહીં જે મારો તારો ભક્ત આવે ને એને રામ રામ માં એને રામ રામ આને રામ આને રામ રામ સાચી સાચું. એ માણસનું કોમ છે અને કે જોજો પાછો કાળ બાજુમાં જ ઉભો રહ્યો છે ખરો ખરો માં કાળને કોઈ જરૂર પડતી નહીં માં. એને ટોટિયાને ઉતાવે તો હો બ્રિજ જાય છે મારો મિત્ર ખરો ખરો માં સાચી વાત. એમાં તું છટકો એટલો અંજાલ પડું સાચી વાત છે. સાચી વાત ને તૈયારી છે માં. આ તારી કૃપા ઓના પરથી હટે એટલે ઓને હું બોચકું ચાલું જાણી રે માં. મને ખબર છે કાળ કયા ટાઈમે જવાનો છે સાચી માં. વાત સાચી ને સાચું સાચું માં. ધ્યાન રાખજો જેટલા બી પાપ ગુના થયા હોય જેટલાથી કોકનાથી ખોટું થયું હોય કોકનું અહિત કર્યું હોય હજુ કહું છું ચાલ સતરંગી રાજનીતિ મને માતાને ગમતી નહીં આ સીટા રહેજો હા માં. ખરો માં. ચાલ કહેવાય ને ચાલ રમવી શતરંજ ખેલવો હા માં. રાજનીતિ કરવી હા માં. આ બધું મને ગમતું નહીં માં. નહીં નકર સતરાક જો તમારે એક મોડું જોઈ જોનું તો તમે સજા પાપ તમને ભોગવવું પડશે સાચી વાત છે માં. હા મોડું જોઈ જોઈને ભોગવવું પડશે તમારે આખી જિંદગી પીડા પડશે ભાઈ સમજી લેજો કોઈ ઊભું કરવાનું નહીં અને ઊભો કરશે ને એનો ટોટો ચાલી નાખી દે. સાચી માં. તો કેમ કે ને કોણ હાજો કર દો તેનો મારો કાર્ય ખરો માં. કેમ તેને ભોગાવા દો બરાબર છે સાચી વાત છે માં. કર્મોથી દુઃખી છે પીડા થાય કરવા દો ખરો માં. ચમ રાતે વાતો ઘણી કરી છે મારી બેઠી બેઠી વાતો ઘણી અરે તને એટલું બધું પેટમાં વીતું તો માયક લઈને ને ખબર સાચી વાત છે માં. એમને હું કુસુર કરો છું એક બાજુ બેસીને હા માં. તારા બાપની તાકાત ને કરે એક બાજુ જોવું હોય તો ખમા માં. હે સાચી વાત. ને કરે એક બાજુ એટલે વાતો કરવી ખુલ્લામાં વાતો કરવી એ ગમે તે ચર્ચા કરી તો ખુલ્લામાં આવી જવાનું ભાઈ આમ મોઠા પહેરવાની જરૂર નહીં એનું નામ છે એનું નામ મારો સુરો મારો ભાતીજી હતો એ સાચું. ખુલ્લામ કર્યું હતું, જે કર્યું એ ખુલ્લામ કરવાનું ખોલે ખોલે માં. આઠે રિંગ કરવાનું નહીં ને કે પૂરું થઈ જાય તમારું હા થઈ જાય. મારા જેવી છોકરીઓ બિહરી છે સાચી મારી. સત રાખવા બરાબર તો દરેક દીકરાને એમના વડીલ એમના પિતૃઓ અને જે કઈ દેવી દેવતાઓ જે કઈ શક્તિઓ છે પણ દરેક દીકરાઓનો મારા ખાસ મેસેજ છે હા માં. અવાજ બંધ કરી દે અને જેટલા પણ એમના વડીલ છે એમની મા બેન દીકરી મા બેન જે દીકરો છે એમની કાકી કોઈ જે કઈ યાદ આવવાવાળા હોય જે પ્રેમ કરતા હતા જેટલું બી એમની પ્રત્યે લાગણીઓ છે એમના માટે આજે ચૈત્રનું પહેલું નોરતું છે હા માં. તો એમને પ્રાર્થના કરો અને જે કઈ સ્વર્ગમાં ગયા છે ને જે કઈ આપણને સપના રૂપી આવે છે હા માં. અને સપના રૂપી આવીને આપણને રડાવે છે એમને પ્રાર્થના કરો કે એમની માં એમની પર કૃપા કરે ને એમને આત્માને શાંતિ ખૂબ આલે એટલે આજે 2 મિનિટ માટે આંખો બંધ કરીને પ્રાર્થના કરો ખાલી ખમા. દરેક હા માં. દરેક ને જે ચાહવા વાળા હતા હા, હા. આપણા પોતાના જતા રહે આપણા છોડીને એમને પ્રાર્થના કરો કે એ આજે માં આજે પેલું નોરતું છે ઉપવાસ છે આજે કદાચ તમે મને અમારાથી દુઃખ થયું હોય અમે કદાચ તમને ટાઈમે અમારી સેવા ના થઈ હોય તો અમને માફ કરજો કદાચ બોલજો અપારી તો આ સમાધાન થશે તમે બોલવાનું ચાલો છો માર ફમુ ના જોતા જોજો હા કોની વાત ખુલ્લી છે હું કહી દઉં છું પછી કોનો વાંચો આમાં પર પટલાવતો એમ અને તમને દેખાશે તમને પ્રત્યક્ષ દર્શન આવશે એ લોકો ધ્યાન રાખજો હરેક ને વસ્તુમાં હરેક જગ્યાએ આંખો બંધ છે દિલની મનથી તો દેખાશે દર્શન આવશે અને આયા છે એ ઘડી
તમે યાદ કરો ને આયા જો હવે બધા આયા ધીરે ધીરે ઓનલાઈન આયા ઓનલાઈન આયા બધા જે તમને છોડીને ગયા ચાહવા વાળા છે રામ 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 આયા તમને જે છોડીને ગયા તમે બહુ યાદ કરો છો એ આયા જો તમને ખૂબ યાદ કરે છે તમને એ દેવ ખૂબ તમને યાદ કરે છે આ યાદ જે જવા વાળા છે તમને ચાહવા વાળા તમારા પોતાના જેને તમે પોતાના વગર રહેતા નતા એ આયા હો દરેક માં આવી દરેક દીકરી આવી હે દરેક આયા છે જો દરેકની માં આવી વાલી દરેકની બેન આવી વાલી હે દરેકનો ભાઈ આવ્યો દરેકનો કાકા બાપા વાળો માચી વાળો જે ખૂબ મિત્ર આવ્યો ભાવ વાળો પ્રેમ વાળો આવ્યો બધા આયા છે આજે દરેક વ્યક્તિઓ આજે હાજર છે કારણ કે તમને બહુ ચાહે છે મને માતાને કહે છે કે માં તું કહેજે ખાલી યાદ કરે છે તમને આટલું કહેજો દરેક આયા છે તો મેં એટલે તમને મેસેજ આપી દીધો આજે એટલે મેસેજ ફોરવર્ડ કર્યો છે કે જ્યાં તો જ્યાં હોતો નહીં પણ કહેજો કે તમે એમનું ધ્યાન રાખજો તમારું એવું કહે છે મને તમારો ખ્યાલ રાખે અમારે દુઃખ લેવાની જરૂર નહીં અમારા નસીબમાં કિસ્મતમાં કાંઈ નતું એટલા માટે આના ચાહવા વાળા આયા છે જો આને દેવ કહેવાય અને દુનિયા કહેવાય દુનિયાદારી ના જોઈ હોય તો અરે એક સેકન્ડમાં દેવને રાજી કરો એક સેકન્ડમાં હજારો પેઢીઓનું દુઃખ બંધ કર્યું એ માતા છે દાટી દઉં દાટી ધરતીની અંદર ગાળ દઉં એ માતા છો હો દરેકના દુઃખ આયા છે દરેકના દેવ આયા દરેકની કયા ભાઈ સિકોતર માતા હોય દરેકની દીકરીઓ નોની મરી ગઈ આયો દરેકને નાનો બાળ મરી દીકરાઓ મરી ગયા 2-5 વર્ષની હતી જતી રહી આત્માથી જતી રહી એ આયા આજે હે દરેક આયા આજે પોતાનો ભાઈ આવ્યો આ બાજુ જે એક ભાઈ વગર નતા રહેતા એક બાપ આવ્યો પોતાનો જે બાપ વગર નતા રહેતા હતા હે પોતાનો કાકો આવ્યો છે તો કાકા વગર નહીં દાદો આવ્યો તો દાદા વગર નહીં રહેતા હોય તમે આજે દરેક દેવ આયા છે આજે પહેલા ચૈત્રના નોરતાના દાળ મેં આમંત્રણ કરે છે માતાએ મહાકાળીએ બે કાળકાએ બોલાવે છે કે આવો તમે મારી આયા ઘરે જરૂરી છે આવો દરેકની જરૂર છે આજે ચૈતરનો પહેલો નોરતો છે માતાના તેડો છે તમને આજે એ મહાકાળી છું દિલના ભાવ ભરેલી માતા છું પ્રેમ વાળી માતા છું તમને સાચે લગાડી નાખું એ માતા છો ખોડે ગાળીને તમને રમાડ્યા છે એ માતા છો તમારે ક્યારે મેં છોડ્યા નહીં પણ તમે માતાએ અમને છોડી દીધા છે તમને માતાએ અમને તમે ઠોકારો અને જાકારો માર્યા છે હું માતા કહું છું બાકી તમને ક્યારેય દુઃખ નહીં આવી માતાએ અમે ક્યારેય દુઃખ નહીં પડવા દીધું અમે માતાએ દુઃખ પડ્યું ત્યારે અમે રડીને અમારો આંસુ અમે પોતે છુપાયો છે એ માતાઓ છીએ તમારા દરેક ઘરની માતા હશે કાંઈ મેરડી માં હે કાંઈ ભાઈ શિકોર કાંઈ જોગણી માતા છે ચાહે રડીને તમને મારતી નહીં હોય પણ એ રડીને રાજી રહેતી હશે માતા છે બાકી જો તમને મારવા આવે ને તો તમારું દર રસ્યા કરી નાખે એ માતાઓ છે ખાખમાં ગાંધી માતાઓ છે પણ આજે રડી રહ્યો છે ને એટલા માટે તમારા દુઃખના અંત માટે રડી રહ્યો તમને મારે છોડે એટલા માટે માતાઓ રડે છે રામ રામ મળે તમારી માં જે તમને છોડી દીધા છે તમારા કહેવાય ને તમારી માં સુખ જોવા નહીં રહી આજે અને તમને એકલા મિલીને નોંધારા મિલીને જતી રહી છે એ તમારી માતાઓ આવી છે આજે જન્મ આલ્યો છે દરેક દીકરાઓને પ્રેમ કર્યો છે એટલી લાડથી એ પણ આવી દુઃખ તમે કોઈક માં હારું અમને દુઃખ નહીં મળતું અલ્યા હું તો જગત ધનની છું દુનિયાની માતા છું જગત ની માતા છું અરે કદાચ નરસોણા ધોમ પડ્યો છે ને તો આ ધોમ રતિભાઈ આ નરસોણા ધોમ દુનિયાના છેડે એક અલગ ધોમ દેખાશે ખાલી દીકરો જતો રહે છે ને અરે એમ કે છે કે તો નરસોણા ધોમ થી આવ્યો છું મેલવા આવશે નરસોણા ધામનો છું મેલવા આવશે ગમે ત્યાંથી મેલવા આવશે ગમે તેવો વ્યક્તિ મેકવા આવશે એવું નહીં કે હું નાનો છું મેલવા જાઉં મોટો છું મેલવા જાઉં ના મારી માડીના ગોમમાં થયા છો લે મેલવા આવું આજે એ નોમ અને એ ઇતિહાસ રતિભાઈ લખવા હું મહાકાળી જઈ રહી છું
એ ઇતિહાસ લખવા જઈ રહી છું. સાચી વાત છે. રતિભાઈ, હજુ કદાચ આ તમે જોતા આ જગ્યા રતિભાઈ નોની પડવાની છે. 10 કિલોમીટર દૂર જગ્યા નોની પડવાની છે. નાની બોલવાની છે માં. જગ્યા નોની પડવાની છે. હા, માં. પડવાની છે. મારા સેવકો હજારો સેવકો છે તોય પહોંચી નહીં નહીં વળવા. વળે માં સાચી વાત છે. હજારો સેવકો ખરી વાત છે. પહોંચી વળવાના નહીં, માં. એ મહાકાળી છું. ખરું હજારો દીકરીઓની લાઈન લાગશે કોઈ પોકી નહીં વળે મારા સેવામાં. ખરું માં. પણ મારા દરેક દીકરા સેવકો દીકરીઓને માં કરીને રહેજો, માં કરીને રહેજો. ક્યાંય જગ્યાએ ઝઘડવાની જરૂર નહીં, ખરું માં. કંઈ કરવાની જરૂર નહીં, ગુસ્સી કરવાની જરૂર નહીં. ખરું માં. તમે મને ઓળખો છો તો મારાથી મતલબ રાખજો. હા, માં. હા, માં. તને ઓળખો છું તો તારાથી જ મતલબ રાખીશ. ખરું માં. કોઈ બેઠેલાથી મતલબ નહીં, નહીં. માં. મને તો તને જોઈને છો તારાથી જ મને સુકૂન ને શાંતિ મળે છે. સાચી વાત છે માં. હે તારાથી જ માં મને આસ્થા ને પ્રેમ મળ્યો છે માં. ખરું માં. હે માં તારાથી જ હું આજે સુધરી ગયો છું જગત ને દુનિયાની અંદર. ખરું માં માં. તારાથી તો આજે મારું નામ ગવાય છે મારા વિસ્તારની અંદર. સાચી માં. તારાથી તો આજે મને ઘણા ભગોમ પડે છે માં. હા માં હા. માની કૃપા, ખરું માં. માની કૃપા થઈ. માની માં. આજ કદાચ રતિભાઈ જેવો રતિભાઈ જેવો કોઈ ભારે જાય તો રતિભાઈ તારા દીકરો નહીં આ તો માનો સેવક છે એમ તને ભગોમ પડી જાય. સાચી વાત છે મારી. ખમા એ માતા છું. ખરું માં. એટલે મારું નહીં આખી દુનિયાદારીને સાચવો છે એ માતા છું. સાચું માં. આજ કદાચ નરસોડા ધામથી આવ્યો. આજે નરસોડા ધામની આખી શેટીઓ અલગ છે રામવાડી. હા માં. આજ આ શેટીઓ જગતમાં થઈ જવાની છે. સાચી વાત છે માં. એ મહાકાળી છે રતિભાઈ. ખમા. જ્યાં જવું હોય તો જતી રહેશે રતિભાઈ. પણ મને મનુષ્ય નહીં, મને મનુષ્ય અને દીકરા દીકરીઓની મને સુખ શાંતિ અને દરેક ના ઘરની એક ચિંતા છે કે માં હું દુખી થયું તો તારો દુઃખ નો અંત હું લાવીશ. ખમા. તારે હજારો વર્ષનું દુઃખ હોય છે દીકરી દીકરા એ હું નષ્ટ કરીશ. ખરું માં. સાચી વાત છે. એટલે જ મેં કીધું છે મારી જોડે દીકરીઓ પૂછવાની કોશિશ કરે છે, દીકરાઓ પૂછવાની કોશિશ કરે માં મારું હું છે તું જોઈ લે. દીકરાઓ તમને ભરોસો હોય તો હું તમારા ઘરે આવીને જોઈ લઈશ. સાચું. ખમા મારી ખમા. તમારે કહેવાય, આ રૂપે આ દીકરાની સુંદરી અનાજ રૂપે તમારે ઘરે ના આવું ને હા. આજ મુહૂર્ત કરવું બેકાર છે. હા મારા મંદિર બનાવવું બેકાર છે આ જગ્યાએ. ખમા. તમારે ઘરે આ રૂપને આ દીકરાના રૂપને જો કદાચ સપનામાં આવી ના કહું દીકરી ઉઠ તારું દુઃખ આ રહ્યું જોઈ લે જા. સાચું. ખમા. આ તારું દુઃખ છે જોઈ લે જા. તારું દુઃખ મટી ગયું આજથી તને રામ છે. ખરું માં. એ માતા છું. મને જાંચ તમારો ભરોસો અને તમારો વિશ્વાસ દરેક દીકરાઓનો. હા માં. મારે ક્યાંય જવાની જરૂર નહીં. ઘણા દીકરાઓને મેં ચાલનું કીધું હતું કે અભિમાન આવશે, મારા નામનો ઘમંડ તમને અભિમાન આવવાનો અહંકાર આવશે રતિભાઈ. હા માં. ધ્યાન રાખજો, દૂર રહેવાનાથી. સાચી વાત છે. ઘણા દીકરાઓ મગજમાં વિચારે છે ધડાક વિચારે છે ધડાક એ તો મારું આલેલું છે. હા માં. ભાઈ તમારી માએ જન્મ આલ્યો એ જ મેં જન્મ આલ્યો. સાચું. તમે ભૂલી ગયા છો ખરું માં. બરાબર. એટલે બહુ વિચારતા ના મગજમાં ના લાવતા ને કે તમારું હેગ મારી જશે એ માતા છો. સાચી વાત છે માં. નહીં ચાલવા દો. કારણ કે તમે કઈક દીકરાઓ વાતો કરતા હશે આ તો દીકરો બેઠો છે અને દીકરો બેઠો છે એ તો મેં ચાલ્યો છે. સાચું. ના મોનો કઈ નહીં. દીકરા ના મોનો મન ના મોનો તારા બાપ ને ખાલી પગે લાગી જાય કે છે કે રામ સાચું. જા. તારા મા બાપ ને બોલી દે રામ હો એટલું બોલી દે તો હું માતા દીકરો બે રાજી થઈ જા. સાચું માં. ખમા માં. અહીં જરૂરી નહીં તમારે ઘેર વાંચો. મેં તો દરેક દીકરા દીકરીઓને કીધું છે. અને તમારા આવનારો પરિવાર, તમારો છોરો, તમારો નાનો બાળકો છે ને એને તમે અવશ્ય રવિવાર હોય ચાહે ગુરુવાર અવશ્ય ઘરેથી લઈને આવજો. સાચું માં. દીકરાઓ દીકરીઓ નામથી કોઈ દાડો વિચારો બદલાય નહીં માં. અત્યારે દરેક દીકરા દીકરીઓને અત્યારે ભાગું થઈ ગયા છે. સાચું માં. તમારી ઇજ્જતની નીલામી થાય છે. સાચી વાત છે. તો તમારે ધ્યાન રાખવાનું છે. આ દરબાર આ સાનિધ્ય એવું છે કે તમારું દુઃખ તો માટે છે પણ તમારું ઘર પણ ચાલે છે. ચાલે. હું એ માતા છું. ખરો સંસ્કાર બદલાય છે માં. હું એક નહીં જોતું કે એક વસ્તુને રતિભાઈ એકને લઈ ચાલુ હજારોને લઈ ચાલુ માતા. હજારોનું દુઃખ લઈને ચાલો છો અને એનો અંત પણ કરો છો રતિભાઈ. ખમા. એટલે તો કહેતી નહીં. એટલે તો કહું છું કે દીકરા દીકરીઓને જોડે લઈને આવો. એના વહુ હોય એના ગમે તેટલા ઘરના પરિવાર વસતા હોય ખાલી આવો. રવિવાર ભરવાના નહીં ખાલી કહેવાનું માં ને મળીને પાછા વળી. ખરો માં. કેમ? કે તમારો જે મનનો પ્રશ્ન છે ને જે મનમાં શંકા હતી ને એ આ જગ્યાએ એની સેકન્ડ તમારા મગજમાં ભાગ દે. સાચું.
અને કહીશ કે દીકરી ત્યાં ભૂલ કરી તો હા ત્યાં ભૂલ કરી છે ખરું માં જમ હું તો માં છું, સાચી વાત હું છે તો પવન છું, હું તો ગમે ત્યાં જઈ શકું છું, ગમે તે કરી શકું છું. ખરું ખરું માં મારી કોઈ બંધની નહીં, નહીં માં મારી કોઈ બંધની નહીં, હું તો અંતરી આત્મા છું. ખમા તમારા અંતરી આત્મા છું, તમારા દિલની ચાહત છું, તમારા દિલની ભાવની માતા છું. ખમા ખમા તમે માનો છો અને યાદ કરો છો તો પલ પલ આધાર થઈ જવું એમાં. ખરું 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 માં સાચી વાત છે રાત્રે કદાચ સપનામાં હું તો એમ કહે કે માં રામ રામ ને રામ રામ માં હવનનો દાડો એવો લાવજે કે કાલે કઈક મહેનત મજૂરી મળે માં મારું કઈક ઘર ચાલે એવો લાવજે તો 100% લાવો, સાચી માં 100% લાવો. કોઈ તેમ કે માં હું ગરીબ છું અને એટલો બધો ગરીબી નહીં રાખું બાપ, માર તો કઈ નહીં લઈ જવાનું આ જગતમાં, પણ માં મને કદાચ આ બધા દુનિયા જગતમાં બધા સુખી છે તો મને એવા સુખીના આશીર્વાદ આલો માં. મારે કઈ ન જોઈતું પૈસા બધું, પણ આશીર્વાદ એક લાલ કે મારી મનને શાંતિની આત્મા એટલે શાંતિ પડી જાય, મારી આત્માને શાંતિ પડી જાય. ખમા માં ખમા દરેક દીકરા દીકરીઓને એક વખત મારે કહેવું છે કે તમારી આત્માની ઓળખાણ કરી લેજો, બાકી માતાની આત્માની ઓળખાણ પછી કરજો. ખમા ભલે તમારી આત્માની ઓળખાણ કરી લેજો, હા, હા. તમારી ઓળખાણ નહીં થાય ને તો માતાજીને ઓળખવાનું બંધ કરી દેજો. ખરું માં ખમા તમારી કોઈ માં નહીં, જો તમારી આત્માની ઓળખાણ થઈ ગઈ તો તમારી માં તમારી હોમ. સાચી માં બરાબર? એટલે રતિભાઈ ભજનમાં કહે છે કે તારી આત્માનું ઓળખ્યા વિના ભાવના બેરો નહીં માટે માં એકલા ઉભો રહો ને આશીર્વાદ ને ઢોલકો વગાડ વગાડ બધા ઉભા થઈ જાઓ હો. સાચી વાત છે માં આશીર્વાદ ટોન કરવાનું કરો, આ તો બીજા ગારો બોલે છે એનું નહીં જોવાનું. સાચી વાત છે. આશીર્વાદ ભૂલી ગયું છે કોક. સાચી વાત છે પણ જે ફક્ત જે દીકરો સાચો છે કે તારી આત્માનો ઓળખા વગર ભાવનો ભેડો નહીં થાય એટલા જ બધા ભજન બંધ કરી દો. ખરું માં જાઓ જોવું હોય તો તમારે જો ખરેખર દેવની ઓળખાણ કરવી અને વિચારમાં પડી જાઓ બધાય સુખી. સાચી માં પણ આ તો જાતે બોલવાનું અને કે જાતે પાપ કરવાના અને જાતે દાદાગીરી કરવાની અને પાછળ રાત્રે ભજનમાં જો આ તો કે તને હું લખેલું છે ના, માં. જગતમાં દુનિયામાં તને છીકો મારેલો છે ના, માં. એને કરતા બંધ કરી દે તારું ધતી સાચી વાત છે માં ના કરતો. ખરું માં 4 જણને હારું કહેવા નહીં, ગામમાં વસ્તીમાં નીકળ્યો 4 જણનો ઓછો કરવા નીકળ્યો છું સાચી દોરા વાત. કરવા બંધ કરી દે. ખરું માં તારી માતાને કુળદેવી માનતો હોય તો ના બોલતો ત્રીજા તારી માતાએ કુળદેવી તારી પર કૃપા નહીં કરે. ખમા હું કહું માતાઓ આમાં ઘણું સહન કરે છે તમારી માતાઓ, ઘણી સહન કરે છે તમારાથી તો સહન શક્તિ કરી કરી ખરું ખરું માં માં પણ તમે ત્યારે બાજ ના આયા કૂદવામાંથી. સાચી વાત છે માં તમારા ઘરમાં હું દુઃખ છે મને માતાને બધી ખબર છે, હું નવરી નહીં કહી દઉં હા માં એ તો તમારો ભાવ. સાચી માં બાકી જો તમારા ઘરમાં કેવો દીવાન જોડું થાય છે સાચી વાત એ મને છે. ખબર છે કયા ટાઈમે કરું, તાત્કાલિક ના કરું એ થોડી માતા છું. હું બરોબર. કઈ નહીં કરું તાત્કાલિક, જે તાત્કાલિક કરે એને પણ જાઓ સાચી વાત છે માં પછી કાલ ઉઠી તો પાછું તો ગૌ તો પડશે જ. ભલે ભલે માં હું એ માતા છું કે હાથ હાથ પીડીઓથી થર્મસ ઉખાડીને ઊભી કરવી એ માતા છું. હા માં હો? હું ધીર ના તોડું કોઈ દાડે. હું ધીર તોડવાની રતિભાઈ માતા નહીં કે વાહ. ધીર એટલી તોડી બતાવું, લે આ તૂટી ગયું ને, બસ રાજી ને. હું એ માતા નહીં રતિભાઈ, હા, હું વાહ. તો મૂળમાંથી મૂળું કાઢી બતાવું. રે મૂળું હવે હે કઈ જોઈ લે લે ખબર આ મૂળો જોઈ લે લે હા માં હા ઉપાડી લીધું ને હવે શાંતિ જ તને. હા શાંતિ માં તમા. શાંતિ ને હા શાંતિ. પછી બીજી માતાઓ ક્ષેત્ર ના હે ખાલી ટૂપી ક્યાં જો તૂટી ગયું હે કશું હે કરી ભલે મારે હું થર્મથી ઉપાડી નાખું એ માતા છું. છે છે ખમા 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 માં કહેવાનો મતલબ કે તમારા મૂળમાંથી દુઃખ કાઢી નાખું, બધું નષ્ટ કરી નાખું એ માતા છો. ખરું મારી એટલે દરેક દીકરાઓ ભક્તિ કરી છે, ભક્તિનું તમને જ્ઞાન હશે તો ની હોય તો વાંધો નહીં, ટેન્શન ન લેતા મારો દરબાર ચાલુ ચાલુ. ચાલે છે માં આજુબાજુ વાળાને કહી દેજો, મેસેજ કરી દેજો કે આપણે માં હે અને માં મળી છે તો કિસ્મતમાં મળી છે. ખરેખર આપણું ઘર આ ના હોત ને તો આપણા ઘરમાં આજે કઈક નેતા પડી ગઈ આગ લાગી છે માં આગ લાગી ગઈ હોત. સાચી વાત છે આજે આ માને લીધે આજે આપણું ઘર ચાલે છે, આપણા ઘરના બધા પરિવાર હસી ખુશીને જિંદગીથી જીવે છે. ખમા 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 માં એ મહાકાળી છું, સાચી મારે એ માતા છું. ખરું માં આજે ટેન્શન ન લેતા, તમારા ઘરમાં દીકરા દીકરીઓ હું નહીં, મને માતાને બધી ખબર છે. ખમા તમારું દુઃખ હું દીકરીઓ જાણો છું, પણ હું દીકરીઓ તરત તમને તૈયારી માલ દે ને એની કિંમત તમને નહીં ખબર. ખરી ખરું માં સાચી વાત છે હું તૈયારી માલીશ તો એની કિંમત મારી માતાના મૂળ અનમોલ નહીં ખબર પડે. ખરી ખરું માં સાચી વાત છે ટાઈમે લેશો ત્યારે તમને ખુશી થશે કે માં આટલી બધી કૃપા કરી છે. ખમા 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 માં એટલે હું મહાકાળી સમયે અને ટાઈમે જ તમને સુખ આપીશ. ખરું માં માં મને ખબર છે
મને ખબર છે. હા. અરે તમે વાતો કરતા હશો દુનિયાદારીની જગતની, કદાચ હું કદાચ દુનિયાદારીની વાતો કરું, પણ આજે જે ગાદીપતિ જે મારા દીકરાને બિહારે છે ને, આજે એની વસ્તી કરી પૂછી લેની જોડે લારા વરસાદી જમે ખબર પૂછી લો. રહ્યો આખી ઘર વસ્તી છે નટીભાઈ. આજે એને પણ મેં નતો છોડ્યો, ખરું. ગાદીપતિ બેઠો એને નતો છોડ્યો, ખરો પણ કદાચ એના નસીબમાં કિસ્મતમાં માતા લખેલી હતી, પણ જેનું દુઃખ પડ્યું ને તો ઘણી જગ્યાએ ફર્યો છે એવો. સાચું માં ઘણી જગ્યાએ દુનિયાદારી એવું કીધું છે કે દીકરા તને આ છે ને પેલું છે, આ છે ને પેલું છે, આ છે ને પેલું છે, પણ કોઈની ઓળખાણ થઈ ના, ના થાય માં કોઈની ઓળખાણ થઈ નહીં માં કારણ કે મનુષ્યને અમે દેવે એટલી ઓળખાણ કરવા માટે નહીં મેલ્યો, ને કે પાછા બધાની ઓળખાણ થઈ જતા તો આ તો કાતરો મારતો ફર્યો હોત. હા માં સાચી વાત એમ ઓળખાણ થાય નહીં માં મારો દીકરો બધું ઓળખી જાય. આ સેવકનો હું દુઃખ છે ને ખબર પડી જાય, પણ એકદમ બોલે ના ખબર પૂછો, તમે પૂછો જ પૂછો, ગમે તારો દીકરો મળે હા માં પૂછો કે આ ને હું છે, તમે કહો ને તો સારું છે, નહીં બોલે એવો જાઓ. હા ખબર મારી કેમ? કે મારા માતાને વરદાન છે, ઘોડા તમારા. તારે કશું દોઢ ડાયપણ કરવાનું. હું બેઠી છું ને, હા, હું માં. બેઠી છું ને, જો તે કીધું ને, બા હાથ ઉલે જા, મને કશું ખબર પડે નહીં. નથી. ભાઈ તમને એવું લાગે છે કદાચ આ તો ચુંદડી વઢીને મારા દીકરાને મેં બેહાડે છે માતાએ, હા, માં. કદાચ એકલો એમને બેહાડો જ બોલે એમ લાગે તમને? ના માં બોલે એવું ના- ના નહીં બોલાય માં લાગે એવું તમને? ના માં લાગે છે? પણ કોણ? હું અંતરની આત્માથી બોલું છું. ખબર સાચી વાત છે મારી હું એના શરીરમાં, એના એના દિલમાં, એના હૃદયમાં હું મહાકાળી વસી છું, એટલા માટે હું બોલી શકું છું. કમા અને કમા એટલા માટે એ બેહી શકે છે, એટલા માટે કે મને કેર કરે છે. માં, જેટલું તારા દુનિયાનું સારું થાય એટલું કરી લેજે માં, મારા શરીર તારું છે, કમા આ શરીર તારું છે, આ કાયા તારી છે માં, ખાલી બધાનું સારું કરજે માં, એટલું ખરું માં. વિચારે છે. આટલું દીકરો વિચારે છે, નહીં કે પાડોશી વાળાનું ખોટું કરું કે બાજુ વાળાનું ખોટું ખરું કરું. માં. એવું દીકરાએ ક્યારે વિચાર્યું નહીં. તો આવો વિચાર તમે મારા દીકરાના જેટલા વિચાર તો તમે લાવજો જ, ખરું માં લાવજો જ. સાચી વાત છે કદાચ એવું બની શકે કે હું માતા એવું કહું છું, કદાચ તમારા વડવા બાપ દાદાની માતા કદાચ તમારી રાહ જોતી હોય, સાચી વાત ખરું તમારા બાપ દાદાની વડવાની માતા રાહ જોતી હોય, મારા જેવી કાળકા મેરડી બધીઓ જોગણી ખોડિયા રાહ જોતી હોય. હા માં હા લાય આજે તો જો આજે ઈચ્છા થઈ છે દીકરાને આજે મળવા દે, હેડા ખરું માં સાચી વાત હાથ છે ભરીને મળી લો આજે તો. હક આમાં. કરું તે હું તો બહુ જ હક કરું. સાચી વાત છે કારણ કે દીકરો એટલો રડ્યો એટલે મને માતાને ખબર પડી, અને લાય આજે હક કરવા જાઉં, પ્રેમથી હક કરી લઉં. ખરું માં એમ હક કરવા આવે કેમ કે હા નહીં, હું ઓછો નહીં રડાયો, ઘણો જ રડાયો છે. સાચી માં બહુ રડાયો છો, હા? હા માં ઘણો જ રડાયો છે એને. એને ઘર પરિવાર નહીં ખબર નહીં કેટલો રડાયો છે. સાચી વાત છે માં એ નહીં ખબર નહીં તા. ખરું માં હજુ કહું તા હું. એ તો મને માતાને એને ખબર છે કે એને કેટલું દુઃખ વેઠ્યું છે દુનિયામાં. ખરું માં કોનું કેટલું ખોટું નહીં સારું કર્યું હોય તો એવો જોવાનો છે, હું માતા જોવાનો છું. સાચી વાત છે માં ત્યારે પછી દુનિયાદારી વાતો કરવા જાય તો વાતો કરવા દો, ના માં ના હું ખરું જીભ ઝાલ પાડો અને લખો થઈ જાય. કમા હા, એ માતા છું. સાચી વાત છે હું મારા દીકરાની વાતો કરવા ના દઉં, ને કે હું નડ્યા વગર રહેતી નહીં માં નહીં. નડવા મતલબ એને કઈ દુખે ચાલુ સાચી માં ત્યારે ચૂક ના આલું. અને માફી માં જાવ તાર છોડ દો જા. સાચી વાત છે માં કમા એમ તમારા દેવની તમારી માતાઓની કોઈ પણ જગ્યાએ ગુનાહ થયા હોય, કોઈને માર્યું હોય, કોઈને લાકડી માફી માંગ્યા આવજો. કમા હા માં માફી માંગ્યા આવજો. દોડ મારે તો માફી માંગ્યા આવજો. આ કહી દીધું તો તમારું દુઃખનું સમાધાન થઈ જશે. હું માતા બેઠી છું આજે, કઈ લઈ આવજો ના હોય તો કમા જાઓ. હા માં જાઓ એમ કહેજો કે માં આનું દુઃખ તમ નહીં બંધ થતું. જાઓ, હું તૈયારી સ્વિચ બંધ કરી દે. ખરું માં સાચી વાત ખબર છે છે એ તો. એ કઈ જગ્યાએ દુઃખ વાતું તું ને કઈ ફતે આવી ગયું. સાચી વાત છે આમે ખબર ના આમે ખબર. કારણ કે મારો બહેનો ઊંચો છે એટલા માટે. હા માં હા હું અધારે બહુ ધ્યાન રાખું છું. કયો દીકરો હું કરે, દીકરી હું કરે છે, કયો દીકરો દાન પુન કરે છે. લાઈન મારા દીકરાએ એના માધ્યમથી મેં કીધું તું રવિવારે તો કયો દીકરો દાન પુન કરે છે, કયો ખવડાવે છે, કયો રાજી રાખે છે, કોઈને ગાળો નહીં પડતો. બધું જોવો છો. કમા બધું જોવો છો. બધું જોવો છો. એટલે ધ્યાન રાખજો. આજે તમે ગમે તેલા હોય તકલીફમાં તો આના લીધે હો છો. હે ને? ભલે દરેક ના આજે નવરાત્રી ચૈત્રી નું આવતું છે તો દરેક ના ઉપવાસ કહેવાય કે તમારી માતાઓ તમારી પર કૃપા રાખે, તમારી પર આશીર્વાદ વરસે. હા માં આવા નવા હારા દાડા તમે આવા નવા કહેવાય હસતા રહો ને સુખી રહો એવો મારા આશીર્વાદ છે. કમા મળે તમારા દરેક પિતૃઓ હમણાં આયા હતા, દરેક તહોવાળા
એ પણ પિતૃઓને હું માતા કહું છું કે એમની પર આશીર્વાદ ને કૃપા રાખે. ખમા મારી ખમા. કારણ કે લાઈથી હું જેટલો મને ખબર છે. આમાં હા. મારા બાપની તાકાત નહીં લે લો તો કાઢો કોણ છે? સાચી વાત છે. મારા માતા પણ કે માર લાઈ હોય તું કહેતી હતી ને. બરોબર. બાપે લે રાજી રે બસ. સાચી વાત છે. એનાથી ભાઈ એ માતા છે તારે આ તો રાજી રાખો હોમ કરી ભાઈ હું કરું આમાં તમારા માટે જેટલું સાહસ કરું તમને ખબર નહીં. નહીં. તમે તો ખાલી આવડે બેહીન અને ઘેર નાહી જવાના અને આવડે ઘેર જઈને નહા આવડી છોડવાના પડીકો. સાચી વાત. માતાને ખબર છે હે પણ હું તમારા માટે કેટલું દુઃખ વેઠો છે મને માતાને ખબર ખમા છે. ખમા માં સાચી વાત છે. તમે કોકે એમ નહીં કહ્યું, માં તું આટલી બધી જમ ડાઈશું માં આટલી બધી જમ વાલીશું માં તને કોઈ કહે તો મને સહન નહીં થતું. ખરો માં બા. હે? અને સાચી વાત. સહન નહીં થતું માં. રામ રોમ રામ રોમ રામ ભાવ ખમા ખમા. ભલે દરેક પ્રસાદી લો અને ઠીક છે જો પાછા કહેતા કે માતાજી તો બસ કે પ્રસાદી તો તમારો કરો. મારો પ્રસાદી એક ટાઈમ ફરી કરજો હું એ મોની લે ટેન્શન ના તમારી માતા હોય મોની લે એ મોની લે પ્રસાદ. પ્રસાદ છે આજકાલ પ્રસાદ નો અપમાન કર્યું તો તમે મહારાજ જા પોટ મારી પ્રસાદ ના લઈને આવ્યો તારી માનો વર્ષી ના તો મને ચોયું રાખવાનો વાત સાચી ને એવડી બધી માતા નો વર્ષી ના આવ્યો ને એમનો જતો રહ્યો એટલે એ કશું નહીં તો પ્રસાદ નું અપમાન ના કરશો લઈને જો ફરી કાલે ના લો એ તમારી ઈચ્છા છે એ તો માની કૃપા તો રહેવાની છે તમારા પર જેનો ભાવ હશે એની પર તો વરસવાની જ છે કૃપા એને કઈ હપાજી થવાની જરૂર નહીં અને તમે મારો પાલો જાળ્યો છે છોડશો નહીં હું પેલી બાજુ મિલી આવું છે બસ એ મારી જવાબદારી ભલે આશીર્વાદ રામ રામ દરેક ને રામ રામ અવાજ નહીં આવ્યો દરેક ને રામ એટલે આ અવાજ એવો આવવો જોઈએ એક એક જણ નો છેક પાછળ તો જેટલો બધો ભેગો થાય રામ જગત દુનિયા પરેશાન થઈ ગયો છે રામ